નમસ્કાર મિત્રો, ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર હજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને ખૂબ વધારે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે વાત કરીએ આંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને વેધર ટીવી દ્વારા ઘણી એવી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે જેના કારણે આપણે વરસાદની આગાહીની વાત કરી શકીએ। તો મિત્રો, તમે મેપ દ્વારા જોઈ શકો છો કે લાઈવ સેટેલાઇટ દ્વારા ગુજરાતની અંદર હજી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર એટલે કે અમરેલી, જૂનાગઢ એવા જિલ્લાની અંદર નીચલા ભાગના દરિયાકાંઠાની બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે। ભાવનગર, અમદાવાદમાં જોવા મળશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે કચ્છની અંદર હાલ વરસાદનો માહોલ જોવા મળી રહ્યો નથી, જામનગરમાં નથી। ત્યાર પછી ભાવનગર અને અમરેલી, ત્યાર પછી આ દ્વારકા વગેરે જિલ્લાની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો કે આ લાઈવ સેટેલાઇટ દ્વારા આપણે સમગ્ર ગુજરાત અથવા ભારત ઉપર વરસાદનો માતંગ છે તે મળી રહ્યો છે જોવા। તમે જોઈ શકો કે મુંબઈ ને એ બાજુ પણ વધારે વરસાદ પડી રહ્યો છે લાઈવ વાદળા દ્વારા। તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ